હું જો સાહેબ ગધેડો. શાપ ગધેડો, હું ગધેડો છું. એ નાના સાહેબ એમ નથી કેતી, તો? પર ગધેડો ચોરાઈ ગયો એમ કહું છું. ગધેડો ચોરાઈ ગયો? હા, ક્યાંથી ચોરાઈ ગયો? એ મારા ઘરવાળા છે ને ગધેડામાં માટકા લઈને જતો તો માટકા વેચે એવો ખવાઈ ગયો. અરે બોકરી, ગધેડો માટકા હોતે કોઈ ગધેડો લઈ ગયા? માટકા હતું પણ લઈ ગયા, ગધેડો ગયો ને માટકાઈ ગયા. મારા પોલીસ સ્ટેશનમાં આવું કોઈ બન્યું જ નથી હજી સુધી. તમારા પોલિટિક્સમાં કેટલા બનાવ બની ગયા, આવી વાત કરતા હો. એ તમ તારે ઈ ગધેડો કેમ તમારો ઘરવાળો હતો ગધેડો કે ગધેડો માથે કેવો ગધેડો? સાહેબ, મારો ઘરવાળો નતો ગધેડો, અમાર ગધેડો હતો ને એ મારા ઘરવાળા લઈને માટલા વેચવા જતા હતા. તે માટલા હતો કો ગધેડો લઈ ગયા. અરે અરે બોકરી, હવે તમે સારા રહી જાઓ. ગધેડો કેવો હતો? ગધેડો ધોળો હતો. ગધેડો હતો? હા, ઘરવાળો કેમ ગયો? એ મારા ઘરવાળો ગધેડો ગધો કે મને કે તું ફરિયાદ લખાવજે, એવો ગધેડો ગધતો. તમારો ઘરવાળો ગધેડો છે? એ સાહેબ ના ના, અમારો ગધેડો અલગ છે ને મારો ઘરવાળો અલગ છે. બે અલગ અલગ છે? હા, પણ તમારો ઘરવાળો ગધેડા જેવો જ કહેવાય એમ હું કહું. એ ના ના સાહેબ, એ ગધેડા જેવો નથી, એ તો રેડી માં છે પણ ગધેડો કોક ચોરી ગયા. માટલા હતું કો. માટલા હોતી કો? હા, આ ચિંતા ન કરો, હું બેઠો છું. જતા રહ્યો ને સાહેબ. એ તો ગધેડો ગધતો, અમારો ગધેડો કેવો હતો ગધેડો? ધોળો. થોડો ગધેડો ભોકરી. માટલા પાછળ ખ્યાવો તો ફૂટેલા માટલા લઈને ન આવતા. ગધેડો માટલા હતું કો લઈને જાય જાઓ ગોત્યાઓ. તો એક કામ કરો હવે તમે હા, તમે કેસ લખાઈ નાખો કે તમારો ઘરવાળો છે ને ઈ ગધેડા જેવો છે. ના ના, એ ગધેડા જેવો નથી, એ તો એકદમ સારો માણસ છે પણ એને બિચારાને ખબર હોય છે પણ સાના રહી જાવ રો માં. એ જતા રહ્યો સાહેબ. તમે કહેતા હોય તો હું નવો ગધેડો લઈ દઉં. નવો લીધો તો જૂનો પંચોતેર લાગશે. ગમે એવો ગધેડો હાલશે બીજો હોય તો? ગધેડો બીજો નહીં, અમારો ગધેડો જોઈ છે આના વાળી. સાના રહી જાવ, તમારો ગધેડો કોનો હતો? ધોળા કલર નો. ભોકરી, હવે મારે ઈ ક્યાં ગોતવા જાવ?